નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા ડોક્ટર મોહન ભાગવતનો એક સંબોધન જે ગઈકાલે તેમણે નાગપુરમાં આપ્યું છે તે હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે। મોહન ભાગવત જેવો સંઘના વડા છે તેમને સરકારને શિખામણ આપી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ત્રીજી વખત હવે એનડીએની સરકાર બની ગઈ છે। નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદના શપથ લઈ લીધા છે। તેમના મંત્રીઓએ શપથ લીધા બાદ તેમના જે મંત્રાલયો છે, ખાતાઓ છે તે પણ સોંપી દેવામાં આવ્યા છે અને કામકાજ પણ શરૂ થઈ ગયું છે। ત્યારે નાગપુરમાં એક કાર્યક્રમમાં બોલતા મોહન ભાગવતે સરકારના જે ચૂંટણી પ્રચાર પર સવાલ ઉભા કર્યા છે। આ ચૂંટણી પ્રક્રિયાને તો તેમને પવિત્ર ગણાવી છે, પરંતુ ચૂંટણી લડતા સમયે નેતાઓના જે રીતેના વિવાદિત નિવેદન હતા અને જૂઠનો સહારો લેવામાં આવ્યો હતો, આ તમામ બાબતોને લઈને મોહન ભાગવતે ખુલ્લા મનથી વાત કરી છે। આરએસએસના વડા મોહન ભાગવતે જે મણિપુર હિંસા થઈ રહી છે આ હિંસા પર પણ ધ્યાન દોર્યું છે અને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે સરકારને હવે સ્વીકારી લીધી છે, ત્રીજી વખત જ્યારે તેઓ વડાપ્રધાન બની ગયા છે ત્યારે તેમને મણિપુર પણ ધ્યાન આપવાની વાત મોહન ભાગવત દ્વારા કરવામાં આવી છે। લોકસભાની ચૂંટણી 2024ના પરિણામ બાદ એનડીએની સરકાર બની, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શપથ લીધા, મંત્રીઓએ શપથ લીધા અને ત્યારબાદ જ્યારે મોહન ભાગવતનું આ નિવેદન આવ્યું છે ત્યારે આ નિવેદન ખૂબ જ ચર્ચામાં આવી ગયું છે। ડોક્ટર મોહન ભાગવતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ કાર્યભારમાં એમને શિખામણ આપી છે કે તેમને મણિપુરની હિંસા પણ શાંત કરવી જોઈએ। બીજી તરફ ચૂંટણીઓમાં જે રીતેના જુઠ્ઠાણા ફેલાવવામાં આવ્યા છે, એક નેતા બીજા નેતા પર જે રીતેની ટિપ્પણીઓ કરી છે તે મામલે પણ મોહન ભાગવતે આપત્તિ દર્જ કરાવી છે અને તેમનું કહેવું છે કે આવું ના થવું જોઈએ। લોકશાહીમાં એકબીજાને વિરોધી ના માનવા જોઈએ, તેમને પ્રતિદ્વંદી માનવા જોઈએ અને અહીંયા જ્યારે આપણે વિરોધમાં આવી જતા હોઈએ છીએ, તેમને વિપક્ષ માની લઈએ છીએ ત્યારે આવા ઘર્ષણ પેદા થાય છે। મોહન ભાગવત શું બોલ્યા છે આપ પણ સાંભળો। लेकिन शक्ति के साथ शील संपन्न बनो। शील अपना अपने धर्म और संस्कृति से आता है, जो सत्य के बाद अहिंसा को कहता है, सबके प्रति सद्भावना को कहता है। सबके प्रति सद्भावना को लेकर पुरानी बातों को भूलकर सबको अपनाना और हम एक दूसरे को अपना सके इसलिए अपने को जो बदल अपने में करना है, अपने घर से उसका प्रारंभ करना, स्वयं से प्रारंभ करना। जैसे अपने ही बंधुओं को जो हमने ही दूर किए उनको लेने के लिए ये जो जाति पाति की बात है, इट शुड गो आउट लॉक स्टॉक एंड बैरल, ऐसा बाला साहब ने कहा है। भाषण में तो जाती है, कार्यक्रमों में तो जाती है, मेरा आचरण और मेरे घर के आचरण में वो जानी चाहिए। उसके जगह समताधिष्ठित व्यवहार की प्रतिष्ठापना होनी चाहिए। कठिन होगा लेकिन देश के लिए करना पड़ेगा। हजारों वर्षों से जो पाप हमने किया उसके प्रक्षालन के लिए करना पड़ेगा। ऐसे ही आपस में मिलना जुलना है। भारतोद्भव जो लोग हैं उनसे मिलना आसान है क्योंकि एक ही बुनियाद है। वही यम नियमात्मक आचरण का पुरस्कार सर्वत्र है और एक से सब निकला है। एकम सद विप्रह बहुधा वदंती, यही सबकी श्रद्धा है। अब 1 साल से मणिपुर शांति की राह देख रहा है, उसके पहले 10 साल शांत रहा। पुराना गन कल्चर समाप्त हो गया ऐसा लगा और अचानक जो कलह वहां पर उपज गया या उपजाया गया, उसकी आग में अभी तक जल रहा है, त्राही त्राही कर रहा है। कौन उस पर ध्यान देगा? प्राथमिकता देके उसका विचार करना ये कर्तव्य है।